તો કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જાણીશું કે સંગતની અસર કેવી હોય છે। એકવાર એક જંગલમાં શિકારી રહેતો હતો અને એ શિકારી જંગલમાં શિકાર કરવા માટે જાય છે। આખા જંગલમાં શિકાર શોધે છે, છતાંય તેને શિકાર મળતો નથી। આખા જંગલમાં રખડીને તે થાકી જાય છે। કંટાળીને શિકારી એક ઝાડ નીચે આવીને બેસી જાય છે। ઝાડની નીચે બેઠો એટલે ઝાડ ખૂબ જ ઠંડો છાયો આપતું હતું, એટલે આ શિકારીને ઊંઘ આવી ગઈ। થોડી વારમાં ત્યાં તડકો પણ આવી ગયો। આવા સમયે ત્યાંથી એક સુંદર હંસ ત્યાંથી પસાર થયું હતું। હંસે જોયું કે એક થાકેલો માણસ બિચારો તડકામાં સૂતો છે, મારે તેની મદદ કરવી જોઈએ। આથી શિકારી પર તડકો ના આવે એટલે તે પોતાની પાંખો ફેલાવીને ત્યાં બેસી જાય છે, જેના કારણે શિકારી ઉપર તડકો ના પડે અને તે આરામથી સૂઈ શકે। આવા સમયે ત્યાં એક કાગડો આવ્યો। તેણે આ બધું જોયું। તે હંસની બાજુમાં જઈને બેઠો અને થોડી વાર પછી આ કાગડાએ શિકારી ઉપર ચરકીને ત્યાંથી પલાયન થઈ ગયો। કાગડાનો મળ આ શિકારી પર પડ્યો એટલે શિકારી જાગી ગયો અને તેણે ઉપર જોયું તો હંસ પાંખો ફેલાવીને બેઠું હતું। શિકારીને ખૂબ જ ગુસ્સો આવ્યો એટલે તેણે બાજુમાં પડેલું તીરકામઠું લઈને તેણે આ હંસ પર તીર ચલાવી દીધું। આ ઘાયલ હંસ ઝાડ ઉપરથી નીચે પડી ગયું। મરતા પહેલાં હંસે કહ્યું કે હું તો તમારી મદદ કરી રહ્યો હતો, તમને છાંયડો આપવા માટે પાંખ ફેલાવીને બેઠો હતો। પેલો કાગડો આવીને તમારા ઉપર મળત્યાગ કરી ગયો। તમે મારા પર કેમ તીર માર્યું? આ મારો શું વાંક છે આમાં? ત્યારે શિકારી હંસને કહે છે, તમે મારી મદદ કરી રહ્યા હતા। તમારા વિચાર તમારા શરીર જેવા શુદ્ધ છે। તમે એક ઉચ્ચ સેવાભાવી સાથે પાંખો ફેલાવીને બેઠા હતા, પણ તમારાથી એક ભૂલ થઈ ગઈ। જ્યારે તમારી પાસે કાગડો આવીને બેઠો ત્યારે જ તમારે અહીંથી ઉડી જવાનું હતું। એ દુષ્ટ કાગડા સાથેની એક પળની સંગત તમને આજે મૃત્યુ તરફ લઈ ગઈ છે। તો મિત્રો, આજે આપણને શીખવા મળ્યું કે આ સંસારમાં સંગતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ। જે મન, કાર્ય અને બુદ્ધિથી પરમહંસ છે, તેણે કાગડાઓની સભાથી હંમેશા દૂર રહેવું જોઈએ। તો મિત્રો, તમને મારા આવા વિડીયો ગમતા હોય અને જીવનમાં એક પૂરી વાર્તા સાંભળવાથી જો આપણું જીવન બદલાઈ જતું હોય તો હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરો। આભાર।